ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ અને ડાયરાને મારા રામ રામ. ને આજે છે ભાઈ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, તો એના માટે તમને હું સ્પેશિયલ અમારા કૃષ્ણ ફેરીના દર્શન કરાવું છું. જો ભાઈ, આજનો લુક છે હર હર મહાદેવ ભોળાનાથ અને પાર્વતી માં. જો ભાઈ કેવા મસ્ત લાગે છે મારા ભોળાનાથ. આજે કિશન કનૈયા અને ભોળાનાથના કપડા પહેરાવ્યા છે. તો જો ભાઈ કેવું મસ્ત મજાનો આજનો દિવસ છે ને અમીષાએ બહુ જ મસ્ત રેડી કર્યા છે એને. અને જઈએ છીએ ભાઈ હમણાં પાછા આજે મંદિરે. તો કાલની કથા પૂરી થઈ, બધું કમ્પ્લીટ કર્યું. અને હિતાર્થભાઈને એક રટન આવડી ગયું છે એને ગોરદાદા એવું બોલ્યા કરે છે. કાલે હું તો ને 4 નો ગોરદાદા બોલતો હતો. અત્યારે હમણાં જો ચાલુ જ કર્યું છે એને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ કરી દઈ તું. અહીંયા કોણ આવ્યું હતું કાલે આપણે અહીંયા? હે ગોરદાદા શું કરાવતા હતા ગોરદાદા? જો રમકડો દેખાઈ ગયો એને. ચાલો આપણે જે જાવું ને જે અને કાલે જે કરાવવા કોણ આવ્યું હતું આપણી ઘરે? ગોરદાદા. કેટલા દી હાલશે કોને ખબર હતી. સવારે ઊંઘમાં બોલતો હતો. સવારે 8 વાગ્યા ને તો ઊંઘમાં ઊંચો છે ને ગોળ દાદા એમ બોલ પાછો વઈ ગયો. અહીં તો કેટલીક બોલી. તો ચાલુ રાખજો. તો જો ભાઈ આવી ગયા છીએ મંદિરે હિતાર્થને લઈને. અને જો હંમેશા અહીંયા ઊભી છે. અને જય શિવેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. હર મહાદેવ. તો જો અમારો કાળિયો કાનુડો છે, કારુનો મંદિર પાડીને જે કરે છે. તો ચાલો ભાઈ આજે આપણે દર્શન કરીએ મહાદેવના. આગળ બે જા મમ્મા નામ જા. જો હિતાર્થભાઈ ને દે. ખુલ્લી ગાય છે, બાંધેલી છે, બાંધેલી નથી. ત્યાં મૂકી દેવ, ધરાઈ ગઈ હોય ગાય. ફરે છે તો જો ભાઈ આમ જો મમ્મા જો શું કરે હિતાર્થ ગાય ને જે કરી લે. હિતાર્થ કરે જે કરે, કાંઈ નહીં કરે. ખાલી ને જવાનો હાથ પકડી રાખશે. ઈ ભાગવા મળ્યો જો. ગમે છે કેટલું બધું દાંત કાઢે પાછો. હાય કાળિયા શું કર્યું તે? જો ભાઈ અમારા નાના નાના ઘનશ્યામ મારા જો તો બેટા અહીંયા ન્યા નહીં, અહીંયા જોવાનું છે. કોણે ટીલું કરી દીધું ત્યાં? તિલક કોણે કરી દીધું? ગોરદાદા બેટા ઘરે વિયા ગયા, બીજી પૂજા કરતા છે. ફોન જોતા હતા, બાના હાથમાં એને ફોન લઈ લીધો અને જો ઈ ભાઈ અત્યારે ગુસ્સામાં. કાનજી કાળો હાલો ફોન મૂકી દો. હાલો હાલો ફોન એકવાર હાથમાં આવ્યો એટલે પૂરું. કા બેટા? તો ચાલો ભાઈ, જન્માષ્ટમીની તૈયારી ચાલે છે. હું હંમેશા અને અમારો નાનો કાનાના કપડા લેવા આવ્યા છીએ, વાઘા લેવા. તો જો આટલું મસ્ત મજાનું કલેક્શન એને લઈ લીધું છે. હવે બીજું કંઈક હાથમાં લૂટે છે. આ ભાઈને જો બહાર જવું છે એટલે એને રખડવું છે બહાર પટ્ટામાં. પછી આપો ચાલો ભાઈ, કાનાના વાઘાની ખરીદી કરી. હિતાર્થભાઈ જોવા બેઠા છે. આપો તને કાનાની વાંસળી, પછી હું આપું રાધાનું પર્સ. ઇન્સ્ટન્ટ એક્સચેન્જ થઈ જાય છે. અરે વાહ. બીજી વસ્તુ આપો એટલે જૂની મૂકી દે. પછી હું આપું બેયના દાંડિયા. જો મૂકી દે. બોલ દો મૂકી દે. હો પછી હું આપું પછી હું આપું
પાછી વાંસળી. મૂકી નથી દેવાનું, તું જોતો ખરી. પછી આપું પાછી વાંસળી. લડ્ડુ ગોપાલ લડ્ડુ ગોપાલ ની હોય ને. જો વાંસળી કેવી છે ઈ તો જો બેટા. હા પછી છે ને પાછું આપું હું. મામા લે આપું એમ કે પાછું જલ્દી આપો એમ કે આપો. આપું પાછું આપું લડ્ડુ ગોપાલ ના કપડા. ટીંચે ટીંચે ટીંચે. પાછું હું આપું લડ્ડુ ગોપાલ ના કપડા. એમ તો કે હવે હું આપું કૃષ્ણાનું મંગળ. હવે હું તરત આપું મૂકી દે એટલે. બિલ. ભરી દે. હાલો જાઓ ટાટા. ટાટા કહી દે મમ્માને. હવે કાંઈ નથી. મમ્મા આમ જો મામાને ઘેર આપણે ખાધું તું. ઓ કૃષ્ણ મોટી જ છે એમ. એને થેલી બતાડી દે એટલે કહી દે. હાલો હાલો મમ્મી શાવ આવી અહીં જો હાલે. લટકન છે આમ લટકે ને એવું. હા આવું ઉપર ઉપર ઈ નહીં એમાં રાધાનો છે રાધાનો છે. કેમ દાખલા દે. એમ કરીને એટલે એવું જ કરે આમ જો જોતી જો. એટલે તો કલર કરી નાખશે એટલે મોરમાં મસ્ત બસ. ચીકા કરના કપડા નોખની રહી ને એમ બોલ આવે ને